નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વિશે અભ્યાસ કરવાના છીએ. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. વિદ્યાર્થી મિત્રો, ટાઈમ છે દર્શાવે છે, આ ક્લોઝ છે એ ટાઈમ દર્શાવે છે, એટલે એમને આપણે ફંક્શન, લેંગ્વેજ ફંક્શનમાં જ્યારે ઓળખવાનું હશે ત્યારે આપણે એમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પણ કહી શકીએ છીએ. જ્યારે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય ત્યારે એવું ના લખેલું હોય કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, અથવા તો ફંક્શનમાં પૂછાય ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, પરંતુ એવું લખેલું હોય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયનું વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ એટલે વિદ્યાર્થી મિત્રો વર્ણન કરવું ને ટાઈમ એટલે સમય. આ ફંક્શનની અંદર ખાસ કરીને ક્રિયાના સમયનું વર્ણન કરવામાં આવે છે. ક્રિયા જે થઈ હોય છે એમના સમયનું વર્ણન કરવામાં આવે છે, એટલા જ માટે એમને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર એઝ સૂન એઝ નો સમાવેશ થાય છે, નો સૂનર ધેન નો સમાવેશ થાય છે, હાર્ડલી, સ્કાર્સલી, બેરલી નો સમાવેશ થાય છે, હાર્ડલી, સ્કાર્સલી, બેરલી, વેન નો સમાવેશ થાય છે, આ વગેરે ટોપિક નો સમાવેશ થાય છે. સાથે સાથે વેન, વેનેવર, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હાલની અંદર આપણે એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી, સ્કાર્સલી, બેરલી, વેન નો આપણે અભ્યાસ કરવાનો છે. તો ફોર્મેશન આપણે જોઈએ, રચના જોઈએ કે વાક્ય રચના એમની કેવી છે. તો એઝ સૂન એઝ ની વાક્ય રચના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એઝ સૂન એઝ જે છે તો સર્વપ્રથમ વાક્યની શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં, એટલે કે સર્વપ્રથમ છે એ એઝ સૂન એઝ મુકાશે, ત્યાર પછી છે સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ એટલે કે કર્તા. મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો એઝ સૂન એઝ વાળો જે સેન્ટેન્સ હોય છે એમાં તમને ખાસ જોવા મળે ને તો એ તમે જોઈ શકો છો કે એની સાથે ભૂતકાળ જોઈન્ટ થયેલો હોય છે, એટલે એમની સાથે V2 કે ed વાળું રૂપ આવે, અને એના પછી અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો આવે, કોમા આવે, ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, ત્યારબાદ V2 કે ed વાળું રૂપ આવશે, ને ત્યારબાદ છે અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદની વાત કરીએ તો નો સૂનર ધેન. નો સૂનર ધેન જ્યારે પૂછાય ત્યારે મોસ્ટલી 99% તો એની સાથે બી ભૂતકાળ જ આવે છે, પણ એનો તમે વર્તમાન કાળની અંદર પણ ઉપયોગ કરી શકો છો. નો સૂનર પછી વિદ્યાર્થી મિત્રો એમની સાથે આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. અહીંયા ડુડઝ એટલે કે કદાચ વર્તમાન કાળ તમે લઈ શકો, અને ડીડ એટલે ભૂતકાળ આવે. ત્યાર પછી અહીંયા V1 વાળું રૂપ આવશે. V1 શા માટે? કારણ કે અહીંયા ડુડ, ડીડ આવી ગયું છે, એટલે કે અહીંયા કાળનું નિરૂપણ થઈ ગયું છે, વર્તમાન કાળ કાં તો ભૂતકાળ. તો અહીંયા મૂળ રૂપ આવશે ક્રિયાપદનું, અને ત્યાર પછી અધર વર્ડ્સ આવશે, અન્ય શબ્દ આવશે. ત્યાર પછી ધેન આવશે, ધેન, THAN. ધેન કન્જંક્શન તરીકે આમાં વપરાય છે, બરાબર, સંયોજક તરીકે ત્યાં ધેન આવશે. ત્યાર પછી સબ્જેક્ટ આવશે એટલે કે કર્તા આવશે. એમના પછી V1 કે SKES વાળું રૂપ આવશે. જો અહીંયા વર્તમાન કાળ હશે એટલે કે ડુડ જ આપેલું હશે તો અહીંયા V1 કે SKES વાળું રૂપ આવશે, અને અહીંયા ડીડ આપેલું હશે તો V2 કે ed વાળું રૂપ આવશે, એટલે કે ભૂતકાળનું રૂપ આવશે. અને ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આવશે. અહીંયા આપણે છેલ્લી વાક્ય રચના ફોર્મેશન સમજવા જઈ રહ્યા છીએ. હાર્ડલી વેન. હાર્ડલી વેન જ્યારે પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ સેન્ટેન્સ ની અંદર હાર્ડલી જોવા મળે છે, તમને સ્કાર્સલી, બેરલી ભાગ્ય જોવા મળશે, પરંતુ હાર્ડલી ની સાથે હેડ આવશે, ભૂતકાળ જ આવશે. હાર્ડલી ની સાથે ભૂતકાળ જ આવશે, હેડ. અને ત્યારબાદ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે, અને એમાં V3 નું રૂપ જ આવશે. V3 એટલે કે ભૂતકૃદંત જ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેડ આવે છે એટલે અહીંયા V3 આવે છે, એટલે કે પૂર્ણ ભૂતકાળ એમની સાથે જોડાયેલો છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ત્યાર પછી અધર વર્ડ્સ આવશે, અન્ય શબ્દો આવશે, અને વેન આવશે. સંયોજક તરીકે, કંજંક્શન તરીકે વેન આવશે.
અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ મૂક્યા પછી અહીંયા જોવાનું છે આપણે, અહીંયા પૂર્ણ ભૂતકાળ આવે છે તો એમની સાથે સાદો ભૂતકાળ છે એ જ આવે, પરંતુ સાદો વર્તમાન કાળ સંભવ નથી. એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ તો એના પછીના વાક્યમાં V2 કે ED વાળું રૂપ આવશે અને અધર વર્ડ્સ આવશે, અન્ય શબ્દો આવશે. આ રીતે આપણે સેન્ટેન્સ બનાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો એકાદ સેન્ટેન્સ તમને હું ઉલ્લેખ કરી દઉં કે as soon as, no sooner than, hardly, scarcely, barely, when જે વપરાય છે એમનું એક સાદું સેન્ટેન્સ હું તમને આપું કે જેવો શિક્ષકે પ્રશ્ન પૂછ્યો તરત જ વિદ્યાર્થીએ જવાબ દીધો. As soon as the teacher asked a question, the student gave answer. As soon as the teacher asked question, the student gave answer. જેવો શિક્ષકે સવાલ પૂછ્યો તરત જ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મેશન જોઈ લીધી છે, તો હવે એમના સેન્ટેન્સ જોઈએ. તો પહેલું સેન્ટેન્સ અહીંયા આપણને આપેલું છે as soon as the lion roared. જેવી સિંહે ગર્જના કરી. સિંહે ગર્જના કરીને પ્રાણીઓ નાસી ગયા. પ્રાણીઓ કઈ ઉભા ન રહી, સિંહ ગર્જના કરે તો, બરાબર. પછી બહાદુર હોય અને મરવું જ હોય એ ઉભા પણ રહે. એટલે the animals નાસી ગયા એટલે ran away. ran away એટલે વિદ્યાર્થી મિત્રો નાસી જવું. as soon as એટલે કે જેવું કે તરત જ. જેવી સિંહે ગર્જના, રોડ એટલે ગર્જના કરવી. જેવી સિંહે ગર્જના કરી the animals ran away. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સાદું ભૂતકાળ છે, બરાબર, અને ran away એ પણ સાદું ભૂતકાળ છે. રન, રેન, રન. તો રન નું અહીંયા V2 નું રૂપ યુઝ થયું છે એટલે આપણે આને કહીશું ran away એટલે કે ભૂતકાળ. એના પછી આ સેન્ટેન્સ છે એમને આપણે નો સુનર ની અંદર ટ્રાન્સફર કરવાનું છે. ધારો કે તો વિદ્યાર્થી મિત્રો નો સુનર પછી શું આવશે? ડીડ, કારણ કે અહીંયા સાદો ભૂતકાળ છે એટલે નો સુનર ડીડ. પછી સબ્જેક્ટ એટલે ધ લાયન. પછી અહીંયા રોર જ મૂકવાનું છે, ત્યાં ઈડી લગાડવાનું નથી કારણ કે અહીંયા ડીડ આવી ગયું છે. નો સુનર ડીડ ધ લાયન રોર. જેવી સિંહે ગર્જના કરી. કન્જંક્શન નો સુનર વાળા વાક્યની અંદર કન્જંક્શન તરીકે તમને ખ્યાલ છે શું આવશે? ધેન. ધેન મૂક્યા બાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા સબ્જેક્ટ તરીકે લાયન છે, પણ સામેના વાક્યમાં આપણે જોઈએ તો એનિમલ છે એટલે ધેન ધ એનિમલ્સ. હવે અહીંયા સાદો ભૂતકાળ છે તો અહીંયા પણ આવશે સાદો ભૂતકાળ. ધેન ધ એનિમલ્સ ran away. ઓકે વિદ્યાર્થી મિત્રો, નો સુનર ડીડ ધ લાયન રોર. જેવી સિંહે ગર્જના કરી, અહીંયા ડીડ આવ્યું એટલે અહીંયા રોર V1 આવ્યું. એના પછી ધેન છે સંયોજક એટલા માટે કે અહીંયા નો સુનર છે એટલે સંયોજક ધેન આવ્યું. ત્યારબાદ સબ્જેક્ટ તરીકે ધ એનિમલ્સ અને ran away અહીંયા સાદો ભૂતકાળ દર્શાવે છે. જેવી સિંહે ગર્જના કરી તરત જ પ્રાણીઓ નાસી ગયા. હાર્ડલી થી આ સેન્ટેન્સ બનાવવાનું થાય તો આ રીતે હાર્ડલી. ત્યાર પછી શું મૂકીશું? હાર્ડલી પછી હેડ. હેડ મૂક્યા બાદ વિદ્યાર્થી મિત્રો ધ લાયન આવશે. અહીંયા હેડ આવ્યું છે એટલે અહીંયા તો પૂર્ણ ભૂતકાળ જ છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એટલે રોડ આવશે એટલે આપણે લખીશું રોડ. પછી વિદ્યાર્થી મિત્રો કન્જંક્શન તરીકે આવશે વેન. વેન મૂક્યા પછી ધ એનિમલ્સ ran away. વિદ્યાર્થી મિત્રો અહીંયા વેન આવ્યું છે શા માટે? કારણ કે હાર્ડલી છે એટલા માટે કન્જંક્શન અહીંયા વેન આવશે. આટલું ધ્યાન રાખવાનું. હાર્ડલી ની સાથે હેડ, ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ છે એટલે રોડ, અને એના પછી છે સાદો ભૂતકાળ જ આવશે એનિમલ ran away. The animals ran away. પ્રાણીઓ નાસી ગયા. No sooner did Walt complete the first project. વોલ્ટે જેવો પહેલો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો, નો sooner આવ્યું છે તો કન્જંક્શન શું આવશે? then. Then he started. જેવો એમણે પહેલો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો
ત્યાર પછી એને તરત જ બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો. ધેન હી સ્ટાર્ટેડ અધર અથવા તો સેકન્ડ પ્રોજેક્ટ, પરંતુ અહીંયા અધર એટલે કે અન્ય પ્રોજેક્ટ ચાલુ કર્યો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, અહીંયા નો સુનર વાળો છે તો એઝ સુન એઝ બનાવવું છે. ધારો કે તો એઝ સુન એઝ મૂક્યા પછી આપણે શું મૂકીશું? વોલ્ટ. અહીંયા કમ્પ્લીટ છે, પણ અહીંયા એઝ સુન એઝ ની સાથે છે એ સાદો ભૂતકાળ, તો કમ્પ્લીટ નું શું થશે? કમ્પ્લીટેડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે કમ્પ્લીટેડ. બરાબર છે. As soon as Walt completed the first project, વોલ્ટે પહેલો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. બરાબર છે. તરત જ એમણે બીજો ચાલુ કર્યો, એટલે અલ્પ વિરામ કરીને આપણે કોમા કરીને he started other. He started આ રીતે સેન્ટેન્સ પૂર્ણ થશે. હવે આપણે આ સેન્ટેન્સ છે હાર્ડલી વાળામાં બનાવીએ તો હાર્ડલી હેડ, હાર્ડલી ની સાથે હેડ, હાર્ડલી હેડ, ત્યાર પછી આપણે મૂકીશું વોલ્ટ સ્ટાર્ટ કમ્પ્લીટેડ આવશે. વિદ્યાર્થી મિત્રો જેવો અહીંયા એને પહેલો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો એટલે કમ્પ્લીટેડ. Hardly had Walt completed the first project. ત્યાર પછી એમણે બીજો ચાલુ કર્યો પ્રોજેક્ટ, એટલે અહીંયા આપણે કન્જંક્શન તરીકે when મૂકીશું. when he started other. ત્યાર પછી એમણે બીજો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાર્ડલી છે, કન્જંક્શન તરીકે આપણે when નો યુઝ કર્યો. અહીંયા as soon as છે, સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો અહીંયા પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર છે. અહીંયા નો સુનર હતું એટલે આપણે કન્જંક્શન તરીકે અહીંયા ધ્યાન મૂક્યું, અને ડીડ છે એટલે અહીંયા ભૂતકાળ. છેલ્લું સેન્ટેન્સ જોઈએ. હાર્ડલી હેડ નિલેશ સર એન્ટર્ડ ધ ક્લાસ. જેવા નિલેશ સર વર્ગમાં દાખલ થયા. હાર્ડલી વાવ્યું એટલે કન્જંક્શન તરીકે આવશે when. when the students stood up. વિદ્યાર્થીઓ ઉભા થયા. જેવા નિલેશ સર છે એ દાખલ થયા, વિદ્યાર્થીઓ રિસ્પેક્ટ આપવા માટે ઉભા થયા. વિદ્યાર્થી મિત્રો હાર્ડલી ની સાથે અહીંયા હેડ છે, અહીંયા પૂર્ણ ભૂતકાળનું એટલે કે એન્ટર્ડ V3 આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ સેન્ટેન્સ છે હાર્ડલી વાળું છે એટલે આપણે કન્જંક્શન તરીકે when નો ઉપયોગ કર્યો. હવે આપણે નો સુનર માં ટ્રાન્સફર કરીએ. નો સુનર સાથે ડીડ આવશે. ડીડ નિલેશ સર. ડીડ આવ્યું તો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ એન્ટર ધ ક્લાસ. જેવા એ વર્ગમાં દાખલ થયા એની સાથે કન્જંક્શન વિદ્યાર્થી મિત્રો ધ્યાન આવશે. યાદ બરાબર રાખવાનું છે. નો સુનર સાથે કન્જંક્શન ધ્યાન આવશે. ધેન ધ સ્ટુડન્ટ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ ઉભા થયા. એમના પછીનું સેન્ટેન્સ જોઈએ. as soon as. પછી શું આવશે? નિલેશ. as soon as નિલેશ સર entered the class. ત્યાં પાછો ભૂતકાળ જ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે ત્યાં ભૂતકાળનું રૂપ જ આવશે. entered the class. અલ્પ વિરામ પછી ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓ ઉભા થયા એવું લખ્યું છે તો the students stood up. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સરસ મજાનું આપણે જે શીખ્યા એ ખાસ કરીને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે કે સમય દર્શાવતું ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય.
જેમાં આપણે એઝ સુન એઝ, નો સુનર ડીડ, હાર્ડલી હેડ વગેરેનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેન, વેનેવર, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર વગેરેનો અભ્યાસ કરીશું.